નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કમલેશ સુરેવા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે વિધેયના પ્રકાર, વન ફંક્શન, મેની વન ફંક્શન, એક વિધેય અને અનેક વિધેય અને વ્યાપ્ત વિધેય અને વ્યાખ્યાઓ ભણ્યા. બરાબર. હવે આજે એનો ઉપયોગ કરવાનો છે. ચેપ્ટરનો થોડું રિવિઝન માગે એવું છે, રિવિઝન કરતા રહેવું. બરાબર. અઘરું નથી, પણ રિવિઝન માગે ને એવું ચેપ્ટર છે. તો અહીંયા આપણે સંબંધના જેમ પ્રકાર નક્કી કરતા શીખ્યા, વિધેયના પ્રકાર નક્કી કરતા શીખવાનું છે. આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં બહુ લિમિટ છે દાખલા, એટલે આમાં મારે થોડું એક્સ્ટ્રા કામ કરાવવું પડશે. તો હું જે કામ કરાવું ને એક્સ્ટ્રા એ પ્રમાણે કામ કરવાનું છે બધાએ, તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જો પ્રશ્ન નંબર 1 આપણે પછી લઈશું. પ્રશ્ન 2 પહેલા શીખીએ કે એક અને વ્યાપ્ત વિધેય છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો જુઓ, f from n to n, આ ખાસ મહત્વનું કે n છે, z છે, q છે કે r. હું તમને પહેલા ક્લિયર કરી દઉં કે આમાં મેથડ યાદ રાખવાની. n હોય ને n 1 થી 5 કિંમત લઈ લેવાની ફિક્સ, બીજું કોઈ રીત વિચારવાની જ નહીં ક્યારે. બરાબર. શું કીધું ખબર પડી? n જ્યારે આપ્યો હોય n ત્યારે 1 થી 5 કિંમત લેવાની, બીજું કઈ વિચારવાનું જ નહીં. z આપ્યું હોય તો -2 થી 2 લેવાનું. n આપ્યો હોય તો 1 થી 5 લેવાની, z આપ્યો હોય -2 થી 2. અને r અને q માં બધામાં રીત અલગ છે, એટલે તમારે થોડું આવું યાદ રાખવું પડે. પ્રેક્ટિસ કરશો ને તો યાદ રહેશે, બહુ સહેલું છે. આમાં ફાયદો એવો છે કે રીત કોમન આવે. તો n છે એટલે કિંમતો લઈશું. પહેલા 1 મૂકશું, જવાબ 1 આવ્યો. 2 લઈશું, 4 આવે. 3 લઈશું, 9 આવે. બહુ થઈ ગયું, આટલું મૂક્યું એટલે 5 મૂકવાની જરૂર નથી. ખબર પડી ગઈ. અહીં જો બધાનો જવાબ જુદો જુદો આવે છે. મેં તમને કીધું હતું કે વિધેયની 3 વ્યાખ્યા શીખવાડી હતી કે દરેક ઘટકનો જવાબ અલગ અલગ આવે તો એક વિધેય કહેવાય. મેઇન વ્યાખ્યા બીજી ત્રીજી હતી દાખલામાં, તો મેં અત્યારે બીજી વ્યાખ્યા વાપરી કહેવાય કે બે જુદા જુદા ઘટક લીધા તો જવાબ જુદો જુદો આવે. બીજી વ્યાખ્યા વાપરી કહેવાય. તો અહીંયા એવું કહેવાય. આમ જો બે રીતે ધ્યાન આપો. પહેલા ગણિતની ભાષામાં લખો. all of x1, હોશિયાર વિદ્યાર્થી આ જ લખવાનું કમ્પલસરી. all of x1 x2 belongs to n માટે f of x1 is not equal to f of x2 માટે એક વિધેય છે. જેને આવું લખતા નથી આવડતું, જેને આવું લખતા નથી આવડતું એ આવું લખશે કે અહીં દરેક ઘટકના પ્રતિબિંબ જુદા જુદા છે. દરેક ઘટકના પ્રતિબિંબ જુદા જુદા છે માટે એક વિધેય છે. બોલો, ક્લિયર પડે તને? હવે વાત આવે વિસ્તારની. તો વિસ્તાર શું આવે એ ધ્યાનથી જુઓ. 1 4 9 આવું બધું આવે. વિસ્તાર શોધવાના દાખલા બહુ ભણ્યા આપણે 11 માં. તો હવે આ વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે ચેક કરો. નથી જો તો કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ નથી માટે વ્યાપ્ત વિધેય નથી. f is not 1 2. અહીંયા f is 1 1 એટલે f11 એક વિધેય છે. એ વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત કેમ નથી? તો વિસ્તાર સરખો આવતો નથી. બોલો, ક્લિયર બધાને? એક રીત પૂરી. n વાળા બધા દાખલામાં આવું જ કરવાનું, નવું કઈ કરવાનું નથી. સમજી લો કે આ ભલે એક્સ્ટ્રા છે, r થી r n આપ્યો હોત. શું આપ્યો હોત? n. દાખલો તમારે જાતે ગણાય બેઠા બેઠા ઘરે. n આપ્યો, n થી n. તો એમાં n થી n છે એટલે પહેલા 1 લખવાના, 2 3 4 આમ અલગ અલગ મૂકે જવાના. પછી ઘટક જુદા જુદા હોય એક વિધેય છે. વિસ્તાર ચેક કરવાનો. બરાબર. આવી રીતે એક અને વ્યાપ્ત વિધેય નક્કી થાય. અને n વાળા દાખલા બહુ છે, એમાં કઈ અઘરું નથી. z વાળા પણ સેમ ટુ સેમ છે. z માં આપણે -2 થી લઈએ. f from z to z -2 મૂકીએ. -2 નો વર્ગ કેટલો થાય? 4. 2 લખું. આમ તો બધી કિંમત મૂકી શકાય, પણ મને ખબર જ છે કે 2 નો વર્ગ એ 4 થાય, -2 નો 4 થાય, વધારે ક્યાં મૂકવાની જરૂર છે? તો એ લખાય કે -2 અને 2 ના પ્રતિબિંબ સમાન છે. માટે એક વિધેય નથી. હવે વાત આવે વિસ્તારની. તો વિસ્તાર ધ્યાનથી જુઓ. શું આવશે વિસ્તાર? વિસ્તાર શું આવશે વિચારો. તમે 0 લેશો તો 0 આવશે. આમાં વિસ્તાર શોધવો પણ જરૂરી, એટલા માટે -2 થી લઈને 2 બધા ઘટક લઈ લેવાય.
વિસ્તાર શોધવા માટે -2 થી 2 બધા મૂકો એટલે ખબર પડી જાય. જો -2 માં 4 આવશે, -1 માં 1 આવશે, આવે ને. 0 માં શું આવશે? 0. ઘણા કહી દે કે n આવે, n નો આવે, બરાબર, n ના આવે. આવું આપણે શીખ્યા હતા 11 માં. વચ્ચેની સંખ્યા આવે. એટલે જો વિસ્તારમાં ક્યાંથી સ્ટાર્ટ થયું? 0 આવે, બરાબર. 1 નો વર્ગ 1 આવે, 2 નો 4 આવે, 9. આ વિસ્તાર આવે. હવે અહીંયા શું છે? સહપ્રદેશ z નોટ ઇક્વલ ટુ z. એટલે એવું કહેવાય કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, અને માટે એવું કહેવાય કે વ્યાપ્ત વિધેય નથી. બોલો, મગજમાં ઉતરી ગયું? બધાને ખબર પડી ગઈ? 2 દાખલા સિમ્પલ શીખવાડી દીધા, n થી n અને z થી z. કરવાનું શું? કિંમતો મૂકવાની. આન્સર રિપીટ થાય તો એક એક વિધેય કહેવાય નહીં, આન્સર રિપીટ થાય એટલે એક એક વિધેય કહેવાય નહીં. અને વ્યાપ્ત વિધેય માટે શું કીધું? વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ હોય તો જ વ્યાપ્ત વિધેય કહેવાય. હવે r થી r, r થી r માં સંખ્યા ન મૂકી શકાય, આપણે જાણીએ છીએ. કેટલી બધી સંખ્યા આવે. એટલે આમાં તમારે છેલ્લી વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો, રિવર્સ વિચારવાનો. f of x1 બરાબર f of x2. જો અહીંયા કન્ફ્યુઝન હોય તો વિડિયો સ્ટોપ કરો, પાછો આગળના લેક્ચરનો વિડિયો જુઓ, વ્યાખ્યા જુઓ, પછી દાખલો સમજો. તો અહીંયા લખવાનું શું? તો all of x1 x2 belongs to r માટે f of x1 બરાબર f of x2 આવું લઈ લેવાનું. f of x1 બરાબર, આ બધામાં રીતો કોમન છે, r વાળા બધામાં આ જ રીત કરવાની, બરાબર. તો f of x1 શું થાય? ધ્યાનથી જુઓ કે 2x1 + 3, અહીંયા 2x2 + 3 થાય ને. જો f of x1 એટલે x ની જગ્યાએ x1 લખો તો 2x1 + 3, x2 લખો એટલે 2x2 + 3, આ 3 કટ થઈ જાય. તો 2x1 બરાબર 2x2, 2 કટ થઈ જાય એટલે ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. આમ જો f of x1 બરાબર f of x2 તો x1 બરાબર x2 માટે f જે છે એક એક વિધેય છે. શું કરે ખબર પડી? પેલું ઉદાહરણ મેં ગયા વખતે આપ્યું. મેં એક છોકરા એવું કીધું કે આનો જવાબ 4 આવે, બીજા એવું કીધું કે આનો જવાબ 4 આવે. સમજી લો 5 ની વાત છે. આણે એવું કીધું જવાબ 5 આવે, આણે એવું કીધું જવાબ 5 આવે. તો મેં ઊંધો પૂછ્યું, ચાલ ભાઈ તું શું x ની જગ્યાએ શું મૂકે જવાબ 5 આવે છે? તો આનો જવાબ શું હશે? x ની જગ્યાએ શું મૂકે 5 આવશે? 1 હશે. આને 5 જવાબ આવે, બોલ તું શું મૂકીશ? તો એનો જવાબ પણ 1 આવે. એટલે થયું શું ખબર પડી? કે બેયનો વિસ્તાર સરખો આવ્યો તો કેટલો? 5. તો બેયની x ની કિંમત શોધીને તો ઈ પણ સરખી જ આવે. એટલે આપણે એ વાપર્યું કહેવાય કે અહીંયા વિસ્તાર સરખો ધારી લીધો તો વિસ્તાર સરખો ધાર્યો ને તો x1 ને x2 પણ સરખા જ આવે. એટલે એનો અર્થ શું થયો કે આને બે પ્રતિબિંબ નથી, એક જ છે, માટે f એક એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય શોધવાની રીત છે, એ ધ્યાનથી સમજજો કે f of x બરાબર આપણે y, મેં એવું કીધું હતું કે f of x બરાબર y એટલે y ક્યાં હોય? સહપ્રદેશમાં. આપણે ઊંધું વિચારવાનું છે કે y જેનો જવાબ હોય એવો x પ્રદેશમાં છે કે નહીં. બધા દાખલામાં કોમન રીત કે f of x બરાબર શું લેવાનું? y. આ પ્રતિવિધેય ઇન્વર્સ ચેપ્ટર નંબર 2 ભણ્યા, ઇન્વર્સ. એમાં આવતું હતું કે એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ ઇન્વર્સ મળે. ગોખી નાખ્યું આપણે ચેપ્ટર 2 માં, બરાબર. કે સાઈન છે ને એ કેટલામાં એક એક અને વ્યાપ્ત હોય, પ્રદેશ વિસ્તાર આપણે આવતા બધા ઇન્વર્સના. સાઈન ઇન્વર્સનો પ્રદેશ વિસ્તાર હવે મગજમાં બેઠું. એ પ્રદેશ વિસ્તાર છે ને આના આધારિત છે, ડાયરેક્ટ એમનો પ્રદેશ વિસ્તાર નથી, બરાબર. હું ડીપમાં સમજાવીશ, આગળ આવશે આમાં. કે ધારો કે સાઈન હોય તો આપણે ભણે સાઈનનો વિસ્તાર, તો કેટલો આપણે સાઈનનો વિસ્તાર લઈએ? -1 થી 1, બરાબર. એનો પ્રદેશ આપણે શું લઈએ? તો કે પ્રમાણે તો કે સાઈન છે ને એટલા વિસ્તારમાં એક એક અને વ્યાપ્ત હોય, એટલા માટે એનું ઇન્વર્સ મળે, બાકી ન મળે એમ. તો જ્યારે એક એક અને વ્યાપ્ત હોય ને ત્યારે જ ઇન્વર્સ મળશે. આપણે આ ચેપ્ટરમાં જ ભણીશું આગળ, ત્રીજો ટોપિક છે. તો f of x બરાબર y લેવાનું. રેડી? હવે f of x ની કિંમત ઉપરથી લખવાની. તો કે 2x + 3 બરાબર y. તો આમાં મારે x ને કરતા બનાવવાનું. તો 2x બરાબર y - 3, તો x બરાબર y - 3/2. ફરીથી એક એક સાબિત કરવા માટે આ કીધું. વ્યાપ્ત માટે શું કરવાનું છે? તો કે f of x ને y ધાર લેવાનું, f of x ની કિંમત મૂકવાની, x ને કરતા બનાવવાનો એટલે x બરાબર y - 3/2 મળી ગયા. આ કિંમત છે ને પાછી f of x માં મૂકવાની. થોડું અટપટું લાગશે પણ જે થોડી પ્રેક્ટિસ કરશો ને પછી આમાં જ મજા આવશે. કેમ? પછી ફિક્સ જ હોય. અહીંયા 2x + 3 ની જગ્યાએ આને સુરેખ વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? સુરેખ, એક ઘાત વાળું. એક ઘાત વાળો ગમે દાખલો હોય ને બધા બેઠી જાય, ક્યાંય ચેન્જ આવે જ નહીં. x ની કિંમત આમાં મૂકી દઈએ.
આ બે બે ઉડી ગયા, આ ત્રણ ત્રણે ઉડી ગયા, તો આવી ગયું ને f of x બરાબર y, માટે f વ્યાપ્ત છે. તો સાબિત થઈ ગયું f એક એક અને વ્યાપ્ત વિધેય છે. બોલો યાદ રહી ગયું બધાને? શું કરવાનું? શું ફરીથી r થી r હોય તો જો પછી આમાં કેવું થાય, આ દાખલો જ્યારે એમસીક્યુ ની પેટર્ન હતી ને ત્રીજા સેમમાં 2 માર્કમાં પૂછ્યો તો બોર્ડ વાળાએ શું કર્યું, r થી આની જગ્યાએ z થી z કરી નાખ્યું. એટલે બધા તો ગોખી જ નાખ્યું, સુરેખ હોય એક એક અને વ્યાપ્ત હોય 2 માર્ક રોકડાવી ગયા. પણ ખોટું પડે. z થી z હોય ને n થી n હોય તો તમારે કિંમતો મૂકીને ચેક કરવું પડે. આ પેટર્ન r થી r માટેની છે. r થી r માટે યાદ રહી ગયું શું કરવાનું, આ લેવાનું એટલે આવી જ જાય. એક એક વિધેય છે, y ધારવાનું, x ને કરતા બનાવવાનું, કિંમત આમાં મૂકવાની, એટલે આવું થઈ જશે. ખ્યાલ આવી ગયો? અહીંથી તમારે છે ને એક એક્સ્ટ્રા દાખલો ગણવાનો જાતે, વિડિયો સ્ટોપ કરવાનો, એક્સ્ટ્રા દાખલા જાતે ગણવાનો. અહીંયા છે ને શું કરવાનું તમારે, અહીંયા f of x બરાબર છે ને 5x + 6 લઈ લેવાનું. સેમ દાખલો, આનું આ બધું 2x + 3 ની જગ્યાએ તમે 5x + 6 લઈ રફમાં દાખલો ગણો એટલે તમને ખબર પડી જાય આવડી ના બધું આખું પેટર્ન સમજો. સારું, બીજું હવે MCQ માટે ગુજકેટમાં યાદ રાખવાનું, આવડો મોટો દાખલો નહીં કરવાનો કે f from r થી r હોય અને f of x બરાબર ax + b, એક ઘાત વાળું વિધેય હોય ને એટલે આંખ બંધ કરી લખવાનું, એક એક અને વ્યાપ્ત છે, ગણવાની જરૂર નહીં. શું કીધું મગજમાં ઉતર્યું? એક ઘાત વાળું વિધેય હોય, આ એક ઘાત વાળું છે r થી r, આવું દેખાય ને એટલે કાંઈ નહીં કરવાનું, લખી જ નાખવાનું MCQ માં ડાયરેક્ટ એક એક અને વ્યાપ્ત છે, દાખલો પૂરો. પણ 1 માર્કનો હોય તો 2 માર્કમાં પૂછાય, આ બધું ભણવું પડે, એમાં કઈ અઘરી રીત નથી. બોલો ક્લિયર બધાને? જો પહેલા n થી n શીખ્યા, z થી z, r થી r માં ઘણા બધા દાખલા આવે. r થી r માં એક ઘાત વાળા આવે, 2 ઘાત વાળા આવે, 3 ઘાત વાળા બધા. z માં ને n માં કોઈ પ્રોબ્લેમ જ નથી, જે છે ને r થી r માં છે. એટલે આમાં તમારે રીત યાદ રાખવાની કે એક ઘાત વાળો દાખલો હોય તો યાદ કરવાનો, 2 ઘાત વાળામાં એ જ રીત આવશે. જુઓ ચેક કરો કે all of x1 x2 belongs to r માટે, બરાબર? હવે પહેલા શું કીધું મેં, f of x1 બરાબર f of x2, રેડી? તો f of x1 એટલે x1² બરાબર x2², ક્લિયર છે? f of x એટલે x² છે, તો f of x1 એટલે x1², f of x એટલે x2². જો આની આ જ રીત આવી ગઈ. હવે અહીંયા સ્ક્વેર કાઢો તો બધાને ખબર છે કે સામે શું આવે, પ્લસ ઓર માઇનસ આવે, તો અહીંયા શું આવી જાય, અથવા આમ કરો, જો આમ બરાબર 0, આવું થાય ને તો બે ભાગ પડે, એકવાર માઇનસ એકવાર પ્લસ, અને જેને ડાયરેક્ટ ખબર પડતી હોય એ ડાયરેક્ટ કરી દે કે અહીંયા શું આવ્યું, x1 બરાબર +or - x2. એટલે હવે શું થયું ખબર પડી, અહીંયા f of x1 બરાબર f of x2 હતું તો x1 બરાબર x2 આવી ગયું એટલે એક એક વિધેય કહેવાય, બરાબર? પણ અહીંયા કેવું થયું કે x1 બરાબર x2 પણ હોય અને ન પણ હોય, કેમ કે માઇનસ હોય થોડા સરખા કહેવાય, એટલે માટે f એક એક વિધેય નથી. લખો લખાય, બરાબર? કે f of x1 બરાબર f of x2, તો x1 is not equal to x2. બે ઓપ્શન છે, equal to પણ છે, not equal to પણ છે, એટલે f એક એક વિધેય નથી. હવે વ્યાપ વિધેય માટે તો હવે અહીંયા મગજ વાપરવું પડશે થોડું, બધું યાદ રાખવું પડે કે એક ઘાત વાળામાં y વાળી રીત કરે, આમાં ના કરે. બે ઘાત વાળામાં ફરજિયાત વિસ્તાર શોધવાનો, આ બધું યાદ રાખવું પડે. બે ઘાત વાળામાં ફરજિયાત વિસ્તાર શોધવાનો, તો બધાને ખબર છે, બહુ શીખવાડ્યું 11માં મેં કે x² નો વિસ્તાર શું આવે, 0 થી ઇન્ફિનિટી. યાદ છે ને? કે ભૂલી ગયા? ભૂલી જાવ ને તો હમણાં 11માં મારે ચાલશે. ફરીવાર 11માં ટોપિક YouTube માં જોઈને ચેક કરજો, વિસ્તાર શોધવાના દાખલા બધા હું ફરી ચલાવવાનો છું. તો f of x બરાબર x², માટે વિસ્તાર જે છે એ શું આવે, આ આવે 0 થી ઇન્ફિનિટી. અને બીજું આ પણ લખતા હતા આપણે, યાદ હોય તો r + યોગ 0. શું લખતા હતા? r + યોગ 0. પણ અહીંયા સપ્રદેશ r છે, is not equal to r, માટે f વ્યાપ્ત નથી. બોલ ખબર પડી ગઈ? અને અહીંયા યાદ રાખશું ગુજકેટ માટે કે f from r થી r હોય, f of x બરાબર આવું હોય, ax² + bx + c હોય, ax² + bx + c હોય, વિઘાત હોય, તો આંખ બંધ કરી લખ નાખવાનું કે એક એક પણ નથી ને વ્યાપ્ત પણ નથી. બોલો સરળ થઈ ગયું ને? MCQ માં તો બહુ સરળ થઈ જાય, આવું બધું યાદ રાખો. શોર્ટકટ ઘણી બધી આપણી પાસે છે કે r થી r હોય, સુરેખ હોય લખી જ નાખવાનું એક એક, અને વ્યાપ્ત r થી r હોય દ્વિઘાત લખી જ નાખવાનું, એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ચાલો હવે દ્વિઘાતની અંદર હું એક બીજો દાખલો બરાબર સમજાવીશ, ધ્યાન આપજો, એક્સ્ટ્રા લઈશ, બરાબર? ધ્યાનથી સમજશું બધા કે જો f from r થી r હોય
બરાબર એક્સ્ટ્રા છે f from r થી r f of x બરાબર x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 4 બરાબર આવું કંઈક આપ્યું છે તો ધ્યાનથી સમજજો બે રીત છે બરાબર આમ તો ખબર પડી ગઈ r થી r ની દ્વિઘાત જવાબ આવી ગયો એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એટલે એક માર્ક આવી ગયો દાખલો ગણવાનો છે તો અહીંયા all of x1 x2 belongs to r માટે f of x1 બરાબર f of x2 લઈ લીધો આપણે તો f of x1 x1 સ્ક્વેર પ્લસ 5x1 પ્લસ 4 x2 સ્ક્વેર પ્લસ 5x2 પ્લસ 4 રેડી 4 4 કટ થઈ ગયા બધું આ બાજુ લાવો x1 સ્ક્વેર માઈનસ x2 સ્ક્વેર પ્લસ 5x1 માઈનસ 5x2 બરાબર 0 શું કર્યું ખ્યાલ આવે બધાને f of x1 બરાબર f of x2 લઈ લીધા હવે આના બે ભાગ પડે x1 માઈનસ x2 x1 પ્લસ x2 માં 5 કોમન આવે x1 માઈનસ x2 બરાબર 0 બરાબર પહેલા f of x1 એટલે જ્યાં જ્યાં x હોય ને x1 લખવાનું જ્યાં જ્યાં x હોય એટલે x2 લખવાનું આવી ગયું હવે આ બંનેમાં શું કોમન આવે તો કે x1 માઈનસ x2 તો વધે શું x1 પ્લસ x2 પ્લસ 5 બરાબર 0 આવું વધ્યું બરાબર છે તો પહેલો ઓપ્શન આના બરાબર 0 અથવા બીજો ઓપ્શન આના બરાબર 0 તો અહીંયા શું થાય x1 બરાબર x2 એવું થાય અહીંયા શું થાય x1 is not equal to x2 આવું થાય ને કારણ કે અહીંયા x1 plus x2 plus 5 0 એટલે x1 is not equal to x2 માટે f જે છે એક એક વિધેય નથી ફરીવાર પહેલા f of x1 બરાબર f of x2 લીધું જે ઉડાડી દેવાનું બધું એક બાજુ ભેગું કર્યું પછી અવયવ પડે તો બે ઓપ્શન આ x1 બરાબર x2 અથવા x1 is not equal to x2 f એક એક વિધેય નથી બધા દાખલામાં આ જ રીતે દ્વિઘાતમાં તમારે એક્સ્ટ્રા કરવાનો છે ઘણાને આ પ્રોબ્લેમ આ સાહેબ પણ એક્સ્ટ્રા આપે જ રાખે છે એક્સ્ટ્રા તો કરવા જ પડે ને ભાઈ આવું છે x2 + x + 1 આવું આપ્યું છે તો અહીંયા ખબર પડી ગઈ બધાને હવે વાત આવે વ્યાપ્ત વિધેય માટેની તો વ્યાપ્ત વિધેયમાં શું શીખ્યા આપણે બોલો છીએ વિસ્તાર શોધવો પડે દ્વિઘાતમાં શું શોધવો પડે વિસ્તાર શોધવો પડે આ ખબર પડી બધાને બરાબર આપણે પહેલા એક એક વિધેય નથી એ નક્કી કર્યું હવે આપણે આનો વિસ્તાર શોધીશું તો દ્વિઘાતનો વિસ્તાર કેમ શોધાય એ મેં તમને શીખવાડ્યું હતું 11માં ઘણા 11માં બધું શીખી ગયા પણ રિપીટ કરવું પડે બીજું સંકલનમાં પણ તમારાનો અભ્યાસ આવશે અને કદાચ શરૂ પણ થઈ ગયો છે કે દ્વિઘાતમાં આપણે શું કરે અંતિમ પદ શોધીએ છીએ ખબર છે ને બધાને કયું પદ શોધવાનું આવે અંતિમ પદ તો અંતિમ પદ એટલે શું થાય તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આવું આપણે ભણ્યા છે અંતિમ પદ બરાબર શું થાય મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો મધ્યમ પદ જે છે અહીંયા 5x નો વર્ગ થાય છેદમાં 4 ગુણ્યા x સ્ક્વેર થાય એટલે અહીંયા આવે 25x² ભાગ્યા 4x² x² ઉડી જાય એટલે અંતિમ પદ આવ્યું 25/4 દ્વિઘાત સમીકરણ વાળા દાખલામાં આ જ રીત કરવાની હું વારંવાર બધું રિપીટ કરું છું કે n વાળામાં કિંમત મૂકવાની z વાળામાં કિંમત મૂકવાની એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ છે r વાળામાં સુરેખ વાળાની રીત મેં કીધી તે દ્વિઘાત વાળામાં ફરજિયાત વિસ્તાર શોધવાનો વ્યાપ્ત માટે તો અહીંયા અંતિમ પદ આવ્યું તો આવું લખશું આપણે કે x² + 5x + 25/4 - 25/4 + 4 આવું આપણે ભણ્યા હતા કે અંતિમ પદ જે આવે ઉમેરવાનું બાદ કરવાનું વિસ્તાર શોધતા શીખ્યા હતા આપણે તો અહીંયા પહેલા ત્રણ છે ને પૂર્ણ વર્ગ થઈ જાય એટલે આવું થાય x + 5/2 હોલ સ્ક્વેર અને આ જે છે આનો લસા લઈએ તો ચોકે ચોકે 16 થાય -25 + 16 -25 + 16 એટલે -9/4 આવું આવે આ માઈનસ આવે પ્લસ આવે કોના ઉપર આધાર રાખે તો કે અહીંયા ગુણાય એટલે 16 થાય તો 16 અને 25 માં મોટા 25 છે એટલે માઈનસ આવે જો અહીંયા મોટા હોત તો પ્લસ આવે ધ્યાન આવડવું જોઈએ આપણને તો જોકે જોકે 16 -25 + 16 એટલે -9/4 હવે આના ઉપર સ્ક્વેર છે એટલે આની મિનિમમ વેલ્યુ 0 થાય આના ઉપર સ્ક્વેર છે એટલે આની મિનિમમ વેલ્યુ શું થાય 0 તો આનો વિસ્તાર જે છે આવ્યો શું આવ્યો તો કે -9/4 થી ઇન્ફિનિટી આવો વિસ્તાર આવ્યો શું વિસ્તાર આવ્યો -9/4 થી ઇન્ફિનિટી આવું આપણે શીખ્યા હતા કે દ્વિઘાતમાં વિસ્તાર આવી રીતે શોધાય ફરીથી શીખીએ
શોધવાનું અંતિમ પદ પ્લસ કરવાનું, માઇનસ કરવાનું, છેલ્લા બે પદનો લસા લીધો એટલે આવું આવી ગયું, એટલે આનો વિસ્તાર આવી ગયો. હવે અહીંયા આપણને વિસ્તાર શું આપ્યું છે ધ્યાનથી જુઓ. શું આપ્યું છે? આર આપ્યું છે, સહપ્રદેશ. સોરી, તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી એટલે માટે વ્યાપ્ત નથી, એટલે આ વિધેય વ્યાપ્ત કહેવાય નહીં. તો ધ્યાનથી દ્વિઘાત સમીકરણમાં સમજ્યા કે નહીં તમે? વિસ્તાર શોધવો પડે. હવે મગજ વાપરતા પણ શીખીએ થોડુંક. ધારો કે કોઈને આ રીત નથી કરવી તો થોડુંક મગજ વાપરો કે આના ભાગ પડે. શું ખબર છે? 4 એકા 4. તો એનો અર્થ શું છે ખબર પડી કે આમાં તમે -4 મૂકો ને તોય જવાબ 0 આવશે, -1 મૂકો તોય જવાબ 0 આવશે. એટલે બે કિંમત આગળ જવાબ સરખો આવે એટલે એક વિધેય નથી. ખબર પડી એવું બોલે? આમાં બે કિંમત એવી છે કે તમે આમાં 1 લખો ને, 1 બરાબર, અહીંયા 1 લખશો તો સોરી -1 લખશો તો જવાબ 0 આવશે, -4 લખશો તોય જવાબ 0 આવશે. એટલે બે જુદી જુદી કિંમતનો જવાબ સરખો આવે એટલે એક વિધેય નથી, એવું પણ વિચારી શકાય. અથવા નહીતર આ તો બધામાં કોમન જ છે. ચોથો પ્રશ્ન છે, જો પહેલા આપણે 1 ઘાત વાળા ભણ્યા, પછી 2 ઘાત, અને છેલ્લી કઈ ઘાત છે? 3 ઘાત. આ તો બહુ સરળ છે. n થી n એટલે મેં શું કીધું? કિંમતો જ લખવાની. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. થઈ ગયો? તો વિસ્તાર પણ જોડે આવી ગયો. આપણે બોલો 1, 8, 27 આવું આવી ગયું. તો અહીં all of x1 x2 belongs to n માટે x1 is not equal to x2, તો f of x1 is not equal to f of x2 માટે f જે છે એ એક વિધેય છે. બરાબર? જુદા જુદા આવું આવડે શું લખવાનું શીખવાડ્યું? દરેક ઘટકના પ્રતિબિંબ જુદા જુદા મળે છે માટે એક વિધેય છે. વિસ્તાર અને સહપ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ નથી માટે વ્યાપ્ત નથી. ચાલો વાત કરીએ અહીંયા z થી z. બોલો -2 નો ઘન -8, -1 નો ઘન -1, 0 નો ઘન 0, 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. વિસ્તાર જુઓ શું આવે? વિનોય જ આવ્યો તો માઇનસ વાળા પ્લસ થયા. આ રીતે થઈ ગયો. તો વિસ્તાર z નથી આવતો તો જોડે લખો પહેલા લખી નાખો અહીંયા વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી માટે વ્યાપ્ત વિધેય નથી. અને બધાના પ્રતિબિંબ અલગ અલગ છે તો શું લખશું? બોલો all of x1 x2 belongs to z માટે યાદ રહી જવું જોઈએ x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. જ્યારે તમે કિંમત મૂકો ને ત્યારે બીજી વ્યાખ્યા છે આવડી માટે f એક વિધેય છે. ચાલો હવે વાત આવે છે એની r થી r માં તો બીજો કોઈ ઓપ્શન જ નથી, કિંમત મૂકતા જ નથી આપણે. આમાં તો ફિક્સ જ છે. આપણે શું લખવાનું? all of x1 x2 belongs to r માટે f of x1 બરાબર f of x2 આવું લઈ લઈએ તો f of x1 એટલે x1 ઘન, f of x2 એટલે x2 ઘન આવું થાય. હવે ધ્યાનથી સમજજો. અહીંયા ઘન દૂર કરો એટલે ઘનમૂળ તો પ્લસ ઓર માઇનસ ન આવે, બધાને ખબર છે. તો ડાયરેક્ટ આવું લખી શકાય માટે x1 બરાબર x2. ખ્યાલ આવી ગયો? શું બોલું? અહીંયા સ્ક્વેર કાઢો પ્લસ ઓર માઇનસ આવે, ઘન કાઢો પ્લસ ઓર માઇનસ ન આવે એટલે x1 બરાબર x2. અને કદાચ કોઈ આવું વિચારે એના માટે બાકી મેં કીધું એ લખ નાખો ચાલશે. આવું થાય પછી આના બે અવયવ પડે x1 x2, x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર બરાબર 0. કે હવે ધ્યાન આપજો આમાં કોઈ દિવસ 0 ના થાય. આ કિંમત છે ને એ 0 નહીં થાય, ક્યારેય નહીં થાય. કેમ? તમારે એવું ચેક કરો તો આને દ્વિઘાત સમીકરણ બનેલું, આનો ડેલ્ટા શોધો. બરાબર? આપણે d શોધવો પડે ને કે d 0 ક્યારે થાય? આવૃત બીજ મળે ત્યારે. તો આનો d શોધો ને તો d ઋણ આવશે. d કેવો આવશે? ઋણ. કેમ કે b² - 4ac કરો
બરાબર. d સ્ક્વેર એટલે અહીંયા 1 છે અને 4ac કરો એટલે -3 d ઋણ એટલે આવી કોઈ કિંમત મળે જ નહીં કે એનો જવાબ 0 થાય. એટલે આ ક્યારેય 0 ના હોય. એટલે એનો અર્થ એવો થયો કે x1 - x2 બરાબર 0. તો x1 બરાબર x2 કારણ x1 સ્ક્વેર + x1 x2 + x2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. ફરીવાર કદાચ કોઈ એવું વિચારે કે ડાયરેક્ટ અહીંથી મેં હમણાં કીધું એમ કે ઘન દૂર કરો તો x1 બરાબર x2 કંઈ ખોટું નથી, પણ આ ઘણા વિચારતા આવું હોય તો એટલે મેં આ શીખવાડ્યું. માટે f એક વિધેય છે. કેવું વિધેય છે? એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેયની વાત આવે તો અહીંયા એક દાખલો દેવડો કરતો ને એક ઘાત વાળો એની જેમ જઈશું આપણે કે f of x બરાબર શું લેવાનું છે? બોલો y. f of x ની જગ્યાએ x ઘન લખવાના. x ઘન ને કરતા બનાવો એટલે x બરાબર y ની 1/3 અથવા આમે લખાય x બરાબર ઘનમૂળમાં y બંને લખાય. ઘન દૂર કરો એટલે ઘનમૂળ આવે, એ બધાને ખબર હોવી જોઈએ. આવી તો સામાન્ય બેઝિક નોલેજ છે. એટલે x બરાબર y ની 1/3 આ કિંમત પાછી મૂકવાની. f of x બરાબર x ઘન એમાં પાછી મૂકવાની. x ની જગ્યાએ શું લખવાનું? y ની 1/3 એનો ઘન. 3 ઘાત ઉડી જાય એટલે y થઈ ગયું y. માટે f જે છે ને એ વ્યાપ્ત છે. માટે f એકક અને વ્યાપ્ત બંને છે. બોલો ક્લિયર થઈ ગયું? તો આજે મેં તમને એકક અને વ્યાપ્ત વિધેયના પ્રકાર નક્કી કરતા શીખવાડ્યું. એમાં ત્રણેય રીત શીખ્યા આપણે. 1 ઘાત વાળી, 2 ઘાત વાળી, એમ બરાબર, અને 3 ઘાત વાળા. અને એમાં ત્રણેયમાં પાછા n થી n હોય, z થી z હોય, r થી r શીખવાડ્યું મેં. n થી n ને z થી z માં તો કિંમતો મૂક્યા વગર છૂટકો નથી. ખાલી r થી r માં ત્રણેયમાં રીત યાદ રાખવાની. 1 ઘાત વાળાની, 2 ઘાત વાળાની, 3 ઘાત વાળાની. થોડી પ્રેક્ટિસ કરો એટલે આરામથી આવડી જશે. બરાબર. તો આજે અહીંયા આપણું એકક અને વ્યાપ્ત વિધેય નક્કી કરતા શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના હજી આગળ વધારાના દાખલા જોઈશું.